સુરતમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે 5.25 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકોસીલ પોલીસે ધરપકડ કરી છે। 50% નફાની લાલચે 12 ડોક્ટરોને છેતર્યા હતા। સ્મીમેર હોસ્પિટલના તબીબ દ્વારા એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી શહેરના 12 ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી। આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ઇકોસેલે તપાસ હાથ ધરી હતી। આ કેસમાં ઇકોસેલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાનીની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શાહણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી। તેને આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે। આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકોસેલે ધરપકડ કરી છે। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદાર સાથે મળીને 12 ડોક્ટર સહિતના 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની માટે ટેન્ડરની વાત કરી હતી। બાદમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈને એક ટ્રીપના 1 લાખની રકમ મળે છે તેવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફો આપવાના સપના બતાવ્યા હતા। 12 ડોક્ટર અને એક ડોક્ટરની પત્ની સહિત 13 જણાને 5.24 કરોડની રકમ ચાઉ કરી ડોક્ટર હાર્દિક ફરાર થયો હતો। અગાઉ 2 એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી। હાર્દિક કરજણ, બનારસ અને બારડોલી સહિત અલગ અલગ જગ્યા પર નાસ્તો ફરતો હતો, ધર્મશાળા કે લોજમાં રોકાતો હતો। આરોપી તેના ઘરે આવવાનો હોવાની બાતમી મળતા ઇકોસેલે આરોપીને દબોચી લીધો હતો। તારીખ 18 મે 2024ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે।